જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, આપની સાથે હું છું જનીશા। સમાચાર પર વિગતવાર નજર કરીએ તો ફિલ્મ કસુંબોમાં બારોટ સમાજે આપેલા વીર બલિદાનોને તે સમયે બારોટ સમાજના અને આદિપુર ગામના વતની દાદુ બારોટ સહિત 51 લોકોએ શેત્રુંજય પર્વતની રખેવાળી માટે પોતાના બલિદાન આપ્યા। ત્યારે અમદાવાદનો બારોટ સમાજ આજે એકત્ર થઈને કેસરી સાફો અને સફેદ કપડા ઉપર હાથના થાપા મૂકીને કસુંબો ફિલ્મ જોવા પહોંચ્યા હતા। આશરે 300 થી વધુ બારોટ સમાજના લોકો અમદાવાદના એક સિનેમા ગૃહમાં કસુંબો ફિલ્મ નિહાળી હતી। સનાતન ધર્મને બચાવવા માટે પહેલાથી જ બારોટ સમાજ હંમેશા અગ્રેસર રહ્યો છે અને હજુ પણ ધર્મને બચાવવા માટે બારોટ સમાજ આગળ રહે તેવું બારોટ સમાજના અગ્રણીઓનું કહેવું છે। બારોટ સમાજના મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો પોતાના સમાજ પર ગર્વ લઈને આ ફિલ્મ નિહાળવા પહોંચ્યા હતા। જે લોકો છે ત્યાં પહોંચ્યા હતા ફિલ્મ નિહાળવા માટે અને કહી શકાય કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ખૂબ જ સારી એવી ફિલ્મ રહી છે। સારો એવો લોકો દ્વારા તેને પ્રતિસાદ હાલ આપવામાં આવી રહ્યો છે। સમાજના લોકો પણ ત્યાં પહોંચ્યા હતા તો મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો આ ફિલ્મ જોવા માટે પહોંચ્યા હતા। તમારું નામ અને પરિચય આપશો? મારું નામ ભરતકુમાર કેશવલાલ બ્રહ્મભટ્ટ, નવા બ્રહ્મણ સમાજ મેની ટ્રસ્ટી છું, દંડા બ્રહ્મણ સમાજ પ્રમુખ છું। ભરતભાઈ, આજે જે કસુંબો મૂવી આવ્યું છે આપણા સમાજ પર અને કેવી રીતનું આ મૂવી છે અને કેટલા લોકો સાથે મળીને આ મૂવી જોવા જઈ રહ્યા છે? આ મૂવી અમે 350 થી 400 જણા જઈ રહ્યા છીએ। નવા બ્રહ્મણ સમાજે આમંત્રણ આપી અને જે આજુબાજુમાં વસતા બાપુનગર, નરોડા, નિકોલમાં વસતા બ્રહ્મટોને ભેગા કરી, બારોટોને ભેગા કરી અને મૂવી જોવા માટે અમે જઈ રહ્યા છીએ। મૂવી શાના પર છે અને બારોટ શબ્દ બોલો? આ મૂવી બારોટ સમાજની અંદર જે દાદુબા બારોટ જે પાલિતાણાની અંદર જે બલિદાન આપેલું છે અને 51 જણના ધરથી મસ્તક જુદા કરેલ છે અને એની સામે જે ખિલજી અલાઉદ્દીન ખિલજીને જે રિટર્ન કરેલ છે તો આ એના માટે જૂની વર્ષો પહેલા અનાદિ પહેલા આ દાસ્તાન છે। સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। પોલીસની મંજૂરી નહીં મળવા છતાં શિક્ષકો મોટી સંખ્યામાં સત્યાગ્રહ છાવણી ખાતે ઉપસ્થિત રહ્યા હતા। એ બાબતે સરકારશ્રીએ અમારી 5 મંત્રીઓની કમિટી હતી 2022માં અને સરકારશ્રીએ અમારી આ માગણી સ્વીકારેલી અને એ બાબતે અમે વારંવાર સરકારશ્રીને પત્રો દ્વારા જાણ કરી છે। એ સરકારના સ્વાગત ઓનલાઈન જે પોર્ટલ છે એમાં પણ અમે રજૂઆત કરી છે પણ સરકારશ્રીએ અમારી આ માગણી સ્વીકારેલી નથી। એ અંતર્ગત અમે આ કાર્યક્રમ આજે રાખેલો છે અને જો અમારી આ માગણી નહીં સ્વીકારવામાં આવે તો અમે આગામી કાર્યક્રમો પણ જાહેર કરીશું। કાર્યાધ્યક્ષ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને પ્રમુખ આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ। જે આંદોલન કરવામાં આવ્યું છે કઈ માગણીઓ છે અને કેટલા સમયથી કરો છો? લગભગ અમારી આ માગણી 2012થી છે। જૂની પેન્શન યોજના હોય, ફિક્સ પગારની નાબૂદી હોય, વારંવાર સરકારશ્રીને આ બાબતે અમે રજૂઆત કરી છે। 2022ની અંદર પણ સરકારશ્રીને આ બાબતે અમે આંદોલન કરેલું, તેમાં પણ સરકારશ્રીએ અમારી 2 માગણી સ્વીકારેલી। 2005 પહેલાંના કર્મચારીઓ છે અને જૂની પેન્શન યોજના આપી, 10% જે NPSની કપાત છે તેના સામે 14% આપી। સરકારશ્રીએ જે બોલેલું છે ઓન રેકોર્ડ કીધેલું છે એ પણ આજ દિન સુધી અમારી જે માગણી છે એનો પત્ર કરેલ નથી। સાથે અમારી એક મોટી માગણી છે જૂની પેન્શન યોજના જે અમારો હક છે, અમારો અધિકાર છે, એ અધિકાર માટે અમે આજે સરકારશ્રીમાં રજૂઆત કરવા માટે અહીંયા અને ધરણા કાર્યક્રમ રાખેલો છે। સાંજે અમને ખબર પડી છે કે અમને મંજૂરી આપવામાં નથી આવી। લાખો શિક્ષકો આજે ગુજરાતમાંથી ગાંધીનગર તરફ પ્રયાણ કરી રહ્યા છે અને અમારી આ માગણી છે અને અમે બુલંદ કરી રહ્યા છે। જે રીતે વાત 2022ની જે ચૂંટણી હતી એ પહેલા સરકાર સાથે વાટાઘાટો થયેલી, તમે સત્યાગ્રહ છાવણી આવ્યા હતા, આંદોલન કર્યું હતું, ત્યારે સરકારે બાંયધરી આપી હતી કે અમે કરીશું। કેમ? જય શ્રી રામ, જય શ્રી રામ। पूरी करो, हम लड़के लेंगे OPS, हम नहीं झुके, पूरा करो।
બનાસકાંઠા સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત મૂકબધિર વિદ્યાર્થીઓ માટે પાલનપુર ખાતે 100 મીટર અને 200 મીટર દોડની રમત યોજાઈ હતી કે જેમાં મોટી સંખ્યામાં મૂકબધિર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। બનાસકાંઠા જિલ્લામાં આવેલી મૂકબધિર શાળાઓ તેમજ જુદી જુદી શાળાઓ સહિત અન્ય વિદ્યાર્થીઓ દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત 100 મીટર અને 200 મીટર દોડમાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો। આ રમત પાલનપુર રમતગમત ગ્રાઉન્ડમાં સવારે 9 કલાકે શરૂ કરવામાં આવી હતી અને દિવસ દરમિયાન આ રમત યોજાઈ હતી કે જેમાં મોટી સંખ્યામાં મૂકબધિર વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને વિજેતા થયેલા ઉમેદવારો તાલુકા કક્ષાએથી વિજેતા થઈ જિલ્લા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ વિજેતા થઈ રાજ્ય કક્ષા સુધી રમતમાં ભાગ લેવા માટે પહોંચશે। આજે રમતગમત સંકુલ પાલનપુર મુકામે બનાસકાંઠાનો મૂકબધિર બાળકોનો ખેલ મહાકુંભ જિલ્લા લેવલનો હતો। એ જિલ્લા લેવલના ખેલ મહાકુંભની પાલનપુરની લોકલ શાળાઓ તથા મૂકબધિર શાળાના પ્લેયરો ઉપરાંત ક્લસ્ટરમાંથી જે જિલ્લા પ્રાથમિક શાળાઓ છે એના મૂકબધિર બાળકો એણે આ 100 મીટર અને 200 મીટરમાં ભાગ લીધો હતો। સવારે અમારે 9 વાગ્યાથી રમતો ચાલુ થઈ હતી। 2 રમત હતી જિલ્લા લેવલની 100 મીટર અને 200 મીટર। તો 200 મીટર અને 100 મીટર બંને રમતની અંદર બધા મૂકબધિર પ્લેયરોએ હોંશે ભાગ લીધો અને ખૂબ સારું પરફોર્મન્સ દેખાડ્યું અને ખૂબ જ સરસ છોકરાઓને મજા આવી અને એને આજે સ્પેશિયલ ખેલ મહાકુંભ હતો એમાં બધા બાળકો ભાગ લઈ અને ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો છે। મારું નામ કંચનબેન પંડ્યા, મમતા મંદિરની અંદર હું સ્પેશિયલ એજ્યુકેટર તરીકે કામ કરું છું અને આ બાળકોને સ્પોર્ટનું કરાવું છું। તો આણંદ કૃષિ યુનિવર્સિટીનો 20મો પદવીદાન સમારોહ મહામહિમ રાજ્યપાલ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આજે સવારે 11 કલાકે આણંદ કૃષિ યુનિવર્સિટીના જીમખાના મેદાન ખાતે યોજાયો હતો। આ પદવીદાન સમારોહમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ બાગાયત ફંડ, ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી અને બાયો એનર્જી, કૃષિ એન્જિનિયર અને ટેકનોલોજી, એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇન્ટરનેશનલ એગ્રીકલ્ચર બિઝનેસ મેનેજમેન્ટ અને વિદ્યા શાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના 598 વિદ્યાર્થીઓને પદવી તથા 41 તેજસ્વી વિદ્યાર્થીઓને કુલ 82 સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવ્યા। તમારું નામ અને પરિચય? મારું નામ પટેલ ધ્રુપાબેન હરીશભાઈ છે, ફ્રોમ કોલેજ ઓફ એગ્રીકલ્ચર AU વસો। હું નાપાડની રહેવાસી છું। મારા ઓવરઓલ CGPA યુજીના પછી 8 સેમ પછી 8.57 CGPA હતા। એ મારી પેરેન્ટ્સના લીધે, ફ્રેન્ડ્સના લીધે પ્લસ ટીચર્સના લીધે જેમણે મને બહુ હેલ્પ થયા છે। અને હું અત્યારે MSc ઇન એગ્રીકલ્ચર એન્ટોમોલોજી સબ્જેક્ટમાં છું, અહીંયા આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં જ છું। શું બોલ છે? મારો મેઇન ગોલ તો એ છે કે ક્રોપ પ્રોટેક્શન રિલેટેડ હું કંઈક નવું એવું કરું, કંઈક નવું એવી શોધ કરું। आपका नाम? मेरा नाम शरण मरिया है और मैंने मास्टर्स ऑफ एग्रीकल्चर किया है, एग्रीकल्चर एक्सटेंशन एंड कम्युनिकेशंस में। और ये आपने गोल्ड मेडल किसमें मिला है आपको? आपका क्या गोल है? आपका उसको श्रेय किसको देते हैं? ओके, सो दिस गोल्ड मेडल जो है वो मास्टर्स में सबसे अच्छे से जिसने एकेडमिक्स में परफॉर्म किया है, और ना केवल एकेडमिक्स में बट ऑल अदर एक्टिविटीज एज वेल, रिसर्च वाइज सब चीज़ों का मिला के दे रैंक द स्टूडेंट्स एंड ऑन द बेस ऑफ दैट ये गोल्ड मेडल मुझे आज मिला है। एंड माई फ्यूचर गोल्स इज कि आई विल बी अ गुड पर्सन एंड गुड साइंटिस्ट इन एग्रीकल्चर एंड लुक फॉरवर्ड फॉर द prosperity of the country in terms of agriculture, and I give all honor and glory to God and my family who has been my support. Thank you. से उन्होंने यही प्रश्न किया कि आप जिस प्राकृतिक खेती का अभियान चला रहे हो उसके करने से गुजरात में यूरिया DAP की खपत कितनी कम हुई है, यही हर बार पूछते हैं। और मैं अपनी मीटिंग में सभी वाइस चांसलर को भी यही बोलता हूं, तो उनकी रिपोर्ट जो है वो सुनिए आप। डॉक्टर मनसुख मांडविया जी, उन्होंने बताया कि 2017 में 1,20,000 करोड़ का यूरिया DAP आयात किया विदेशों से, और उससे नेक्स्ट साल 1,40,000 करोड़ का आया, और उससे अगले साल 1,60,000 करोड़ का आया।
તાપી જિલ્લાની 1049 આંગણવાડી કેન્દ્રોમાં અભ્યાસ કરતા ભૂલકાઓ અને તેમના વાલીઓ માટે સરકારની પાપા પગલી પ્રોજેક્ટ હેઠળ શિક્ષણની વાત વાલીઓ સાથે સંવાદોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કે જેમાં આંગણવાડીમાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓને સાંસ્કૃતિક કલાકૃતિઓ સહિત વેશભૂષામાં ભાગ લઈ વિવિધ કૃતિઓનું પ્રદર્શન કર્યું હતું. બાળકોનું ભણતર સાથે ઘડતર અને જીવનનું ચણતરને સાકાર કરવા માટે સરકારની નવી શિક્ષણ નીતિના ભાગરૂપે શિક્ષણની વાત વાલીઓ સાથે સંવાદોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મારું નામ પટેલ તન્વી પિયુષભાઈ, ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર ICDS તાપી. આજ રોજ તાપી આંબેડકર હોલ ખાતે શિક્ષણની વાત વાલીઓ સાથે સંવાદોત્સવ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ પ્રોગ્રામમાં માનનીય સાંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ, માનનીય મોહનભાઈ કોકણી સાહેબ ધારાસભ્ય શ્રી, માનનીય મોહન ઢોડિયા સાહેબ શ્રી ધારાસભ્ય શ્રી, તેમજ અમારા મહિલા બાળ યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના અધ્યક્ષ શ્રી તૃપ્તિબેન તેમજ અધિકારી અને પદાધિકારીઓ પધાર્યા છે. આ પ્રોગ્રામનો હેતુ વાલીઓ બાળકોનો ઉછેર કઈ રીતે કરી શકે એ છે અને આ પ્રોગ્રામની અંદર આપણે 1000 જેટલા વાલીઓને આમંત્રિત કર્યા છે, સાથે વર્કર બહેનો પણ છે. આ પ્રોગ્રામની અંદર આપણે TLM એટલે કે ટીચિંગ લર્નિંગ મટીરિયલનું પણ આપણે પ્રદર્શન યોજ્યું છે કે જેથી બાળકોને વાલીઓ ઘરે જ પોતાની રીતે કઈ રીતે ભણાવી શકે એ પણ આપણે અહીંયા રજૂ કર્યું છે અને પ્રોગ્રામમાં ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા છે અને ખૂબ સારી રીતે પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો છે. થેન્ક યુ. આજે તાપી જિલ્લામાં આંગણવાડીમાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓ માટે રાજ્ય સરકારના પાપા પગલે પ્રોજેક્ટ હેઠળ તાપી જિલ્લાની 1049 આંગણવાડીઓમાંથી આજે તમામ નાના બાળકો અને બાળકોના માતા વાલીઓ સાથે સંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને નાના જે ફૂલ જેવા બાળકો છે એમને સાંસ્કૃતિક કાર્યક્રમો અને જે પ્રતિકૃતિઓ જે બનાવી છે ત્યારે એ ખરેખર આપણને આશ્ચર્ય પ્રમાણે એવા પ્રમાણેની જોવા મળી અને નાના બાળકોમાં પોતા ભણતર સાથે ઘડતર અને ચણતર પણ થાય એ સરકારનો ખાસ ઉદ્દેશ છે. આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના દ્વારા આખા દેશમાં નવી શિક્ષણ નીતિનો જે અમલ કરવામાં આવ્યો તેનો આ ભાગ છે. એટલે આ જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ સુધી આ પ્રોજેક્ટ લઈ જવામાં આવશે અને એને કોમ્પિટિશન પણ રાખવામાં આવશે અને નાના બાળકોને ખરેખર પ્રોત્સાહિત કરતો કાર્યક્રમ આ ખૂબ સરસ મજાનો આજે યોજાયો. આ કાર્યક્રમમાં અમારા સિનિયર ધારાસભ્ય શ્રી માન્ય મોહનભાઈ ઢોડિયા સાહેબ અને અહીંના સ્થાનિક ધારાસભ્ય મોહનભાઈ કોકણી અને જિલ્લાની ICDS ટીમ અને તમામ પ્રશાસન અને જનપ્રતિનિધિઓના સહયોગથી આ કાર્યક્રમ આજે જે રીતે કર્યો છે ત્યારે આ કાર્યક્રમને શુભેચ્છા સાથે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તો સરકાર શહેરી વિસ્તારથી લઈ અને ગ્રામ્ય વિસ્તાર સુધી વિકાસના કામો કરવા માટે તત્પર છે. ત્યારે સરકારનો વિકાસ છેવાડાના માનવી સુધી પહોંચે એવા હેતુ સાથે ગુજરાત અને કેન્દ્રની સરકાર વિકાસની ભેટ આપી રહી છે. વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે બનેલ નવનિર્મિત સબસ્ટેશનનો તારીખ 25ના રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી લોકાર્પણ કરવાના છે. ત્યારે જેટકો દ્વારા બનાવવામાં આવેલ 132 kVના નવનિર્મિત સબસ્ટેશનનું ધોરાજી તાલુકા ભાજપના પ્રમુખ મયુરના નિરીક્ષણ હેઠળ અને અધિકારીઓ સાથે વાતચીત પણ કરી અને માહિતી મેળવી હતી. તો આ તકે મયુરભાઈએ જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારોની અંદર વીજળીની સમસ્યા હતી. ખેડૂતો અને લોકો તથા ઉદ્યોગકારોને સમયસર વીજળી ન મળતા લોકોને હાલાકી ભોગવવી પડતી હતી. ત્યારે સરકાર દ્વારા 132 kVના નવા સબસ્ટેશનનું નિર્માણ થયું છે કે જેના કારણે 10 થી પણ વધુ ગામોને વીજળી આપવામાં આવશે. મયુર સિંગાળા, ધોરાજી તાલુકા ભાજપ પ્રમુખ. આવતી 25 તારીખે માનનીય વડાપ્રધાન ગુજરાતની અંદર થયેલા વિકાસના કામોમાં અનેકવિધ વિકાસ કામોના લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. તેમાંનું અમારું આ ધોરાજી તાલુકાનું સુપેડી ગામ જ્યાં 66 kV વીજ સબસ્ટેશન હતું, જેને 132 kV વીજ સબસ્ટેશન કરી નાના મોટા ઉદ્યોગો, જ્યોતિગ્રામમાં તમામ આવતા ગ્રામ્ય અને ખેતીવાડી કનેક્શનો જે ધરાવતા હતા એ લોકોને 132 kVમાં ફ્રીક્વન્સી ઘટતી હતી અને વોલ્ટેજ ઓછા આવતા હતા. જે 132 kV સબસ્ટેશન ઊભું થયા પછી આજુબાજુના 10 ગામ
આજુબાજુના નાના મોટા ઉદ્યોગો જે બધાને વીજ પુરવઠો વ્યવસ્થિત અને પૂરા વોલ્ટેજ મળી રહે છે અને આવતી 25 તારીખે વડાપ્રધાન શ્રી એનું લોકાર્પણ કરે છે, જેથી આજુબાજુના ગામડા, ધોરાજી શહેર અને બધાને બહુ ખુશી વ્યક્ત કરીએ છીએ. તો આજે ડભોઈ વિધાનસભામાંથી રામ ભક્તો અયોધ્યાના શ્રી રામના દર્શન માટે રવાના થયા છે. ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ભક્તોને વડોદરા રેલવે સ્ટેશન પહોંચાડવા માટે ખાસ બસોનું પ્રબંધ કરવામાં આવ્યું હતું. આજરોજ ડભોઈ વિધાનસભામાંથી છોટાઉદેપુર લોકસભાની સ્પેશિયલ આસ્થા ટ્રેન અયોધ્યા માટે જઈ રહી છે. તેની અંદર અમે લોકો ડભોઈ વિધાનસભાની ટોટલ 380 રામ ભક્તો દર્શનાર્થે જઈ રહ્યા છે. 500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ રામલલ્લા જ્યારે પોતાના યોગ્ય સ્થાને બિરાજમાન છે ત્યારે દર્શન કરવા અમે સૌ બળભાગી છીએ. તો અમારા ધારાસભ્યશ્રીએ જણાવ્યું, અમે બળભાગી સૌ ભક્તો ડભોઈ તાલુકા માટે, વિધાનસભા માટે પ્રાર્થના કરીશું. અમારા ધારાસભ્યશ્રી માટે, વડાપ્રધાન મોદી સાહેબ માટે પ્રાર્થના કરીશું અને અમે ખૂબ ઉત્સાહથી એમના દર્શન કરવા જઈ રહ્યા છે. કેટલાય દિવસોના ઇંતજાર બાદ અમે લોકોને આ મોકો મળ્યો છે અને અમારા માટે ભારતીય જનતા પાર્ટી અને અમારા ધારાસભ્યશ્રીએ ખૂબ જ સારામાં સારી વ્યવસ્થા કરેલ છે. અમે એમનો પણ આભાર માનીએ છીએ, નરેન્દ્રભાઈ મોદીનો પણ આભાર માનીએ છીએ અને અમારી સાથે આવનારા તમામ રામ ભક્તોનો પણ આભાર માનીએ છીએ. જય જય શ્રી રામ, ભારત માતા કી જય. આજરોજ દર્ભાવતી નગર, દર્ભાવતી તાલુકા અને વડોદરા તાલુકા એમ ડભોઈ વિધાનસભામાંથી રામ ભક્તો અયોધ્યા જઈ રહ્યા છે દર્શન કરવા માટે. અને આ આસ્થા ટ્રેન દ્વારા અહીંયાથી અયોધ્યા જવાના છે, જેમાં ભારતીય જનતા પક્ષ તરફથી બધી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. દર્ભાવતી નગરમાંથી 45, દર્ભાવતી તાલુકામાંથી 125 અને ટોટલ 380 ડભોઈ વિધાનસભાના રામ ભક્તો આજે અયોધ્યા પ્રયાણ કરશે. 2 દિવસ પછી તેઓ દર્શન કરીને પરત આવશે. એમના ટ્રેનમાં જવાનું, ટ્રેનમાં આવવાનું, ત્યાં રોકાવાની અને દર્શન કરાવવાની તમામ વ્યવસ્થાઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે. આ તમામ નસીબદાર છે. મોરારી બાપુની ભાષામાં કહ્યું તો આ તમામ બળભાગી છે અને દર્ભાવતી નગરી પણ બળભાગી છે કે આટલા રામ ભક્તોને અયોધ્યાના દર્શનનો લાભ મળ્યો છે. આગામી સમયમાં પણ અહીંયાથી બીજા રામ ભક્તો ફરી અયોધ્યા જશે. અને તો હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. વધુ સમાચારને અપડેટ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.